મિત્રો, પ્રશ્ન છે નીતિશતકનું નીતિગ્રંથ તરીકે મહત્વ દર્શાવો. ત્યાર પછીનો પ્રશ્ન, ભર્તૃહરિના નીતિશતકમાં ઉપદેશોનું વ્યવહાર જ્ઞાન દર્શાવો. એ પહેલાં પણ પ્રશ્ન છે કે નીતિશતકનું મૂલ્યાંકન. પહેલાં આપણે જે કર્યું હતું એ મુક્ત કાવ્ય તરીકે મૂલ્યાંકન કરેલું હતું. હવે કેવલ નીતિશતકનું મૂલ્યાંકન અથવા ભર્તૃહરિનું જીવન દર્શન પણ પૂછાય તો આપણે પ્રશ્ન છે અહીંયા આમાંના આ પ્રશ્નની તૈયારી તમે જો સારી રીતના કરો તો આમાં પોઈન્ટો ઘણા બધા એવા છે કે જેનાથી તમે બીજી પણ ટૂંક નોંધો લખી શકો છો. કે મૂર્ખ વિશેની હોય કે દુર્જનની નિંદા હોય કે સજ્જનની પ્રશંસા હોય તો આવા ટૂંક નોંધો સામાન્ય તમે લખી તો આ થોડુંક વ્યવસ્થિત આ પ્રશ્ન યાદ હશે તો સારી રીતના તમે એને લખી શકશો. મૈત્રીનું મહત્વ હોય, ધન પર કટાક્ષ હોય, સદગુણોનું ગૌરવ હોય તો આવા નીતિ વિષયક વિષય ઉપર આપણે કંઈક લખવું હોય તો આ પ્રશ્નની તૈયારીથી તમે ટૂંક નોંધ બહુ સારી રીતના લખી શકશો. યુનિવર્સિટીમાં પણ આ દર વખતે આ પ્રશ્ન પૂછાતા જ હોય છે તો આને થોડું તૈયાર એ રીતના કરશું. પ્રશ્ન આ રીતના હતો કે નીતિશતકનું મૂલ્યાંકન, પછી તો ભર્તૃહરિનું જીવન દર્શન, નીતિશતકનું રસ દર્શન અને નીતિશતક તરીકે મહત્વ, નીતિગ્રંથ તરીકેનું એનું મહત્વ અને વ્યવહાર જ્ઞાન. આમાંથી કોઈ પણ ટોપિક તમારે પૂછાય તો એને આ રીતના આપણે લખવાનું હોય છે. સંસ્કૃત સાહિત્યમાં ભર્તૃહરિ અને તેમની કૃતિઓ, તો આપણે એમ કહી શકીએ કે સંસ્કૃત સાહિત્યની અંદર ભર્તૃહરિએ 3 શતકોની જેમની રચનાઓ કરેલી છે. આ 3 શતકોમાં નીતિશતકનું સ્થાન અદ્વિતીય છે, એટલે કે બીજું કોઈ આના જેવું છે જ નહીં. એને કહેવાય અદ્વિતીય. અને વિવિધ વિષયમાં વૈવિધ્યતા એટલે વિષયમાં ભિન્નતા, વિવિધતા, અલગ અલગ કંઈક આપેલું છે એટલા માટે. ત્યાર પછી આને સાહિત્યમાં સામાન્ય રીતના જોતાં ખબર પડે કે આ સંસ્કૃત સાહિત્યની અંદર નીતિશતક એ ઉપદેશાત્મક સાહિત્યમાં નીતિગ્રંથ તરીકે એનો ઉપયોગ થાય છે. ત્યાર પછી શતકત્રયમાં ભર્તૃહરિનું જીવન દર્શન, તો આના ઉપરથી આપણે એ પણ ખબર પડે છે કે ભર્તૃહરિ કેવા હશે, એના વિચારો કેવા હશે, એનો વ્યવહાર કેવો હશે, તો એ પણ આમાંથી કંઈક ને કંઈક આપણે જાણવા મળે છે. પ્રથમ મુદ્દો છે નીતિશતકનું મૂલ્યાંકન, એટલે કે ભર્તૃહરિનું જીવન દર્શન. તો એનો પ્રથમ મુદ્દો કયો આવશે તો વિષયમાં વૈવિધ્ય એટલે વિષયમાં વિવિધતા. આ પ્રશ્નના મુદ્દાઓ આપણે મૂકેલા છે, જેમ કે ઉચ્ચતમ આદર્શોને ઉપદેશાત્મક રીતે રજૂઆત કરવા. આદર્શ માણસના જે કંઈક ને કંઈક આદર્શો હોય તો એ નીતિશતકમાં કવિએ જીવનમાં ઉચ્ચતમ આદર્શને ખૂબ જ ઉપદેશાત્મક એટલે કે આપણે કોઈને ઉપદેશ આપતા હોય, સલાહ આપતા હોય એ રીતના એને સારી રીતના રજૂઆત કરેલા છે. તો એ રજૂઆત કેમાં કરેલા છે તો મુક્તક તરીકે અથવા શ્લોક તરીકે, તમે એમ લખી લો કે શ્લોક તરીકે એને પણ સારી રીતના રજૂઆત કરેલા છે. ત્યાર પછી એ અનુપમ શક્તિ ધરાવે છે. નીતિશતકનું વિષય વિવિધપણું એ અનુપમ શક્તિ. અનુપમ એટલે શું? એક અદ્ભુત શક્તિ જેનામાં હોય, જેની ઉપમા બીજા સાથે આપણે ન આપી શકતા હોય એવી કઈ શક્તિ હોય તેને કહેવાય અનુપમ શક્તિ. તો અહીંયા નીતિશતકનું વિવિધપણું, અલગ અલગ પ્રકારના શ્લોકોની એને રચના કરી અને શ્લોકના માધ્યમથી એ અદ્ભુત અને અનુપમ શક્તિ એ ધરાવે છે. ત્યાર પછી આપણે એના વિષયો, તો આપણે યાદ રહેવા માટે થઈ અને મેં આ રીતના ચાર્ટ બનાવ્યું છે. તમે પણ ચાર્ટ બનાવી શકો છો અને પછી એનું વિસ્તારપૂર્વક વર્ણન કરી શકો છો. સજ્જન દુર્જન, મિત્ર મૂર્ખ, વિદ્યા કર્મ, ભાગ્ય અને સદગુણ. આ રીતના તમે પણ એનો ઉપયોગ કરી શકો છો. અથવા તમને જેમ અનુકૂળ આવે આમાંથી આગળ પાછળ સજ્જન દુર્જન છે, મિત્ર અને મૂર્ખ છે તો મિત્ર અને કર્મ પણ લઈ શકો, વિદ્યા અને મૂર્ખ પણ લઈ શકો, ભાગ્ય અને સદગુણ પણ લઈ શકો છો. આ રીતના તમારી રીતના પણ અનુકૂળ એ મુદ્દાઓ બનાવી શકો છો. એટલે કે એ રીતના ચાર્ટ બનાવશો એટલે સામેવાળા વ્યક્તિને ખબર પડશે કે કંઈક આ જે લખેલું છે પરફેક્ટ છે, એટલે એ સામાન્ય દ્રષ્ટિ કરતાં ખબર પડી જશે કે નહીં આમને આના વિષય ઉપર ધ્યાન છે. ત્યાર પછી અલગ અલગ ચર્ચા કરતાં કહે છે કે ભાઈ વિવિધ વિષયોમાં પ્રાસાદિક શૈલીમાં રજૂઆત કરેલી છે.
આની પહેલાં આપણે ચર્ચા થઈ ગઈ હતી કે પ્રાસાદિક એટલે શું, કે જે વસ્તુને તમે અનુભૂતિ કરી શકો એને પ્રાસાદિક શૈલી કહેવાય છે. ત્યાર પછીના મુદ્દાઓ આપણે આવ્યા છે મૂર્ખાઓની હાંસી. તો અહીંયા મૂર્ખ વિશેની વ્યાખ્યાઓ તો સામાન્ય આપણે બધાને ખબર હોય. મૂર્ખ નથી અજ્ઞાની હોતો કે નથી જ્ઞાની હોતો, એવું નથી કે એને કંઈ ખબર નથી પડતી, અને દરેક બાબતમાં ખબર તો પડતી જ હોય છે, પણ ઘણીવાર એના જિદ્દના કારણે એ વ્યક્તિ પોતાના એવા નિર્ણયો લે છે કે જેના કારણે સમાજમાં એ મૂર્ખ બની અને હાંસીને પાત્ર બને છે. તો આપણે અહીંયા એના વિશે વાત કરીએ તો એ બ્રહ્મા માટે પણ અશક્ય છે. એટલે કે મૂર્ખ માણસને સમજાવવું એ બ્રહ્મા માટે પણ, એટલે કે બ્રહ્માજી માટે પણ એ શક્ય નથી. એને સ્વયં બ્રહ્મા સમજાવવા આવે તો પણ એ સમજી શકતા નથી એવું બતાવે છે. ઘણીવાર આપણી જીદ એ મૂર્ખપણા તરફ લઈ જતી હોય, એટલે એને વિશે ચર્ચા કરી છે. મૂર્ખ માટે ઔષધ એટલે કે ઔષધિ નથી, એના માટે કોઈ એવી દવા નથી કે ભાઈ મૂર્ખ માણસને તમે આપો અને એ મૂર્ખમાંથી એ સારો માણસ બની જાય. એ ક્યારે પણ એ શક્ય છે નહીં. એટલે અહીંયા એના વિશેનું ભર્તૃહરિએ ભારપૂર્વક જણાવ્યું છે કે ભાઈ મૂર્ખ માણસથી શક્ય હોય તો એનાથી દૂર રહેવું જોઈએ. ત્યાર પછીનો બીજો મુદ્દો છે વિદ્યા અને વિદ્વાનોની પ્રશંસા. વિદ્યા એટલે જ્ઞાન. અહીંયા વિદ્યા અર્થ આપણે જાણીએ છીએ વિદ ધાતુ છે, એટલે જેને જાણવું, જીવનમાં સતત જાણતું રહેવું જોઈએ, તો જ લોકોમાં આપણે પ્રતિષ્ઠિત બનશું. જે મોબાઈલ હોય છે તો મોબાઈલ એન્ડ્રોઈડ મોબાઈલ આપણી પાસે હશે તો તમને ખબર હશે સતત એમાં અપડેટ વર્ઝન આવતા હોય, નવી નવી ટેકનોલોજી આવતા હોય. જે માણસે નવીનીકરણને સ્વીકાર્યું નથી એ હંમેશા ફેંકાઈ જાય છે. એક્ઝામ્પલ લઈએ તો એક સમય એવો હતો કે જ્યારે નોકિયા ફોન હતો, નોકિયાએ એન્ડ્રોઈડ વર્ઝનને ના સ્વીકાર્યું, એટલે નવા પરિવર્તનને ના સ્વીકાર્યું, એટલે અત્યારે નોકિયાનું નામ ના રહ્યું. એટલા માટે હંમેશા યાદ રાખવું કે સતત જીવનની અંદર નવીનીકરણ આપણા જીવનમાં આવવું જોઈએ. ત્યાર પછી જીવનમાં સર્વસ્વ, કેમ કે વિદ્યા એક એવી વસ્તુ છે કે જીવનમાં સર્વસ્વ વસ્તુ આપે છે. જે માણસની જે પણ અપેક્ષાઓ છે આપે છે. પછી મિત્ર વગેરેનું એ વર્ણન કર્યું છે કે ભાઈ આપણો વિદ્યા જ આપણો સાચો મિત્ર છે, બરાબર, અને એ જ શ્રેષ્ઠ છે. ત્યાર પછી વિદ્વાન કોને કહેવાય તો કે જે ધનવાનથી પણ શ્રેષ્ઠ હોય અને જેની સમાજમાં એક વિશિષ્ટ પ્રતિષ્ઠા હોય, એના વિશેની વાત કરીએ. વિદ્વાન એટલે સારું જાણકાર, સારી માહિતી રાખનાર. આપણી સમક્ષ કોઈ એવા વ્યક્તિ હોય તો આપણે એને સન્માન આપીએ છીએ, સમાજમાં એની પ્રતિષ્ઠા હોય છે. અભ્યાસ કરતાં કરતાં તમે ટોપ ઉપર આવો, સારી પદવી પ્રાપ્ત કરો તો ત્યારે સમાજમાં તમારી કંઈક પ્રતિષ્ઠા વધે છે, અને ધનવાન કરતાં પણ એને શ્રેષ્ઠ માનવામાં આવેલા છે. એટલે આ બંને મુદ્દાઓ પરથી તમારે થોડુંક જ લખવાનું છે. દુર્જન નિંદા. દુર્જન એટલે શું? સજ્જન એટલે સારો માણસ, દુર્જન એટલે ખરાબ વ્યક્તિ. જે વ્યક્તિ હંમેશા માટે બીજાનું ખરાબ જ ઈચ્છતો હોય, કેવલ સ્વાર્થપણાથી જ જીવતા હોય, તો એના માટે અહીં સામાન્ય દુર્જન કહેવામાં આવે છે. તો દુર્જને કીધું છે કેવું કે સર્પ સમાન, એને સાપની જેમ કીધું છે કે ભાઈ એને દૂધ પાશો તો પણ એ વિષ જ આપશે, ઝેર જ આપશે. હંમેશા માટે એનો ત્યાગ કરવો જોઈએ, અને કારણ વગર પણ મનુષ્યને પીડા આપતા હોય છે. ઘણીવાર આપણામાં પણ એવું દુર્જનપણું પણ આવી શકતું હોય છે. ક્યારેક રસ્તામાં જતા હોય અને પથ્થરની ઠેંસ વાગે તો આપણે ઘણીવાર વિચારીએ કે આ કોને મૂક્યો હશે, પણ સજ્જન વ્યક્તિ જો એને પથ્થરની ઠેંસ વાગશે તો એ પથ્થરને સાઈડમાં મૂકી દેશે. ઘણીવાર આપણે નથી મૂકતા, તો આપણે મહદ અંશે આપણે દુર્જનની વ્યાખ્યાઓમાં આવી શકીએ છીએ. ત્યાર પછી સાઈડમાં કોઈ શાંતિથી બેઠા હોય અને ત્યાં જઈને મજાક મસ્કરી એવી કરવી કે જે આપણે એને અપરિચિત હોય, ઓળખતા ના હોય, છતાં આપણે એને કંઈક ને કંઈક મસ્તી કરતા હોઈએ છીએ. તો આ કોઈને વગર કારણે પીડાઓ આપવી, તો એની વાત કરી છે. અને પરપીડા એટલે બીજાને પીડા આપવી એ મૂર્ખનું એક સ્વાભાવિક લક્ષણ હોય છે, અને બીજાને જ હેરાન કરવામાં વધારે મજા આવતી હોય છે. તો અહીંયા એના વિશેની વાત કરી છે. ત્યાર પછી વાત કરે છે સજ્જનની પ્રશંસા, સદગુણોનું આશ્રયસ્થાન અને સંગતિ વિશે. તો સજ્જન કોને કહેવાય? જ્યાં સદગુણો એટલે કે સારા ગુણો જેનું આશ્રય સ્થાન છે અથવા આશ્રય લે છે એને સજ્જન કહેવામાં આવે છે.
હંમેશા માટેના સજ્જનો એવા વ્યક્તિ હોય છે કે જે હંમેશા માટે એના આસપાસ અથવા એના જીવનની અંદર સારા જ ગુણો હોય છે અને બધા સારા ગુણો એનો જ આશ્રય લેતા હોય છે એવું માનવામાં આવે છે. સામાન્ય વાત કરીએ તો વૃક્ષ છે, નદી છે, આ બધા અને સજ્જનની વ્યાખ્યાઓ આપેલી છે. પણ માણસ તરીકે સારો વ્યક્તિત્વ ધરાવતા વ્યક્તિ હોય તો એને આપણે સજ્જન કરી શકીએ. પછી એની સંગતિ, એની સાથે તમે મિત્ર બનો અને એની સાથે વ્યવહાર કરો તો એમાંથી તમને કંઈક ને કંઈક નવું જાણવા મળે છે. હવે સજ્જનની સંપત્તિ કઈ કઈ હોઈ શકે તો એનામાં ધૈર્ય હોય, ધીરજ બહુ જ હોય, ક્ષમા એનો ગુણ હોય, પરાક્રમ, એ બળશાળી હોવા છતાં, પરાક્રમી હોવા છતાં પણ સામાન્ય વ્યક્તિઓને ક્ષમા આપી દેનાર હોય. હંમેશા માટે ન્યાયપ્રિય હોય. તે કોઈને કોઈ મદદ કરે, ગુપ્તદાન એટલે કોઈને મદદ કરવી, કોઈને મદદ કરે તો પણ એ જાહેર કરતો નથી, મેં આમ કર્યું, મેં આમ કર્યું, એ કંઈ કહેતું નથી. બસ એ પોતાની રીતના શાંતિથી અને મિત્રોથી બધાને મદદ કરી દેતા હોય છે. વિનય એનામાં હોય છે, નિસ્વાર્થપણું, કોઈ પણ મદદ કરતું હોય તે પોતાનો લાભ જોતા નથી, નમ્ર હોય છે, હંમેશા માટે નમ્રતા પણ જ એનામાં હોય છે. ઉદારતા, એના જીવનની અંદર ઉદારતા હોય, ઉદારપણું, પોતાની પાસે કંઈ પણ છે તો વહેંચીને ખાવું એવો એનો સિદ્ધાંત હોય છે. અને પરોપકાર, સતત લોકો માટે જ સારું કામ કરતું રહેવું જોઈએ, આ એના લક્ષણો છે. એટલે આને તમે તમારી પરિભાષાઓમાં પણ લખી શકો છો. વિધિ અને કર્મ. વિધિ એટલે ભાગ્ય, વિધિ એ લખ્યા લેખ. એટલે આપણે એવું માનીએ છીએ કે જે ઈશ્વર છે એ આપણા માટે કંઈક ને કંઈક લખેલું છે. મનુષ્ય માત્રથી નહીં પરંતુ જીવ માત્રથી જે પણ આ પૃથ્વીલોકમાં આવે છે એને પાછળ ઈશ્વર કંઈક કર્મ સોંપેલું છે, એને કંઈક કાર્ય કરવાનું હોય છે. પણ વિધિ એટલે આપણે સામાન્ય રીતના ભાગ્ય કહે, તે વિધિને ભર્તુહરી અહીં બળવાન બને છે. જે ભાગ્યમાં છે એ નિશ્ચિતપણે પરિપૂર્ણ થશે. અહીંયા ઉદાહરણોમાં વિધિના સામાન્ય ઉદાહરણો તો આપેલા છે, પણ આપણે બીજી રીતના સમજવાનો પ્રયત્ન કરીએ. કોઈ એક પથ્થર છે, એના 2 કટકા થયા. પથ્થર એક જ હતો, એના 2 કટકા થયા તો એક પથ્થર ઘણીવાર મૂર્તિ તરીકે પૂજાતું હોય અને એમાંથી બીજો પથ્થર હોય છે એ ત્યાં નીચે હોય છે અને ત્યાં લોકો એના ઉપર પાણાની જેમ, પગથિયાની જેમ એના ઉપર સહારો લઈને ઉપર પણ ચડતા હશે અથવા નાળિયેર પણ ત્યાં ફોડતા હશે. કહેવાનો મતલબ કે અહીં ભાગ્ય એને પ્રબળ માન્યું છે. ત્યાર પછી ભાગ્યમાંની વાત કરી છે અહીંયા. તો ભાગ્યની વાત કરતાં એમ કહે છે કે તમારા જીવનની અંદર ભાગ્યમાં જે પણ કંઈ પણ વસ્તુ હશે એ ઘટના નિશ્ચિત ઘટશે. એટલે એ લોકો એમ કહે છે એ નિશ્ચિત ઘટનાઓ છે જે આપણા નસીબમાં લખેલી હશે તો એ ઘટવાની જ છે. પરંતુ અહીં એક પ્રશ્ન એવો પણ થાય છે, તો શું કર્મ મહત્ત્વનું નથી? તો ભર્તુહરીએ કર્મની પણ એટલું જ મહત્ત્વ આપ્યું છે. એટલે કર્મની પ્રબળતાને જ એટલું જ મહત્ત્વ એની આપેલું છે. કારણ કે જે મનુષ્ય કર્મ કરે છે એનું જે પૂર્વનું એટલે પછી એ પ્રારબ્ધ બને છે. આપણે પહેલા ધોરણમાં ભણતા હોય ત્યાંથી સારામાં સારા અભ્યાસો હોય, ધીરે ધીરે આગળ વધતા જઈએ અથવા સારી તૈયારી કરતા જઈએ તો પહેલાં કરેલી તમારી તૈયારી જ એ તમને આગળ તમારું નસીબ બને છે એવું એ માને છે. ત્યાર પછી એક વર્ણન કે ભાઈ બ્રહ્મા છે એને જીવને કુંભારની જેમ રચે છે. એટલે ઘડાની જેમ આ બધું બનાવેલું છે. આ ઘડાની જેમ આખું જગત છે, જેમ કુંભાર ઘડો બનાવે એમ બ્રહ્માજીએ આખા જગતની રચના કરી છે અને એ રચનાની અંદર લોકો ત્યાં રહે છે. આવી એની ચર્ચા કરેલી છે. અને પૂર્વજન્મના કર્મનું ફળ આ જન્મમાં મળે છે એવું અહીંયા નીતિ શતકની અંદર ભર્તુહરી માને છે. ત્યાર પછી આવ્યું છે મૈત્રીઓનું મહત્ત્વ. માનવ જીવનમાં મૈત્રી અનમોલ છે. હમણાં અભ્યાસ કરતાં એક ખબર પડી કે 1000 વર્ષ પહેલાં જૈન સંપ્રદાયમાં એક થઈ ગયા, એમને ઈશ્વર આખરે એક એના ગ્રંથમાં એવું લખેલું છે કદાચ ઈશ્વર તમને એક જ વરદાન માગવાનું કહે તો તમે કયું વરદાન માગશો? તો એમને બહુ જ સરસ જવાબ આપ્યો કે અગર ભગવાન મને એક જ વરદાન માગવાનું કહેશે તો હું કેવલ અને કેવલ એક જ વરદાન માગવાનું કહેશે તો હું મિત્ર માગીશ. કારણ કે મિત્ર એક એવું છે કે જે દરેક પ્રસંગમાં તમને છાયાની જેમ તમારી પાછળ રહી અને તમને મદદ કરનારો બને છે. એટલે સારા મિત્રની માગણી કહી છે. અને માનવ જીવનમાં મૈત્રી એ અનમોલ છે. સાચો મિત્ર હંમેશા જીવનને ધન્ય બનાવે છે. એટલે કે આપણા જીવનમાં એ પ્રગતિકારક બને છે. દરેક બાબતમાં એ આપણી સપોર્ટ કરનારો હોય છે. સુખ દુઃખનો એ સાચો સાથી હોય છે. એટલા માટે મિત્રની
મહત્તા બહુ જ વિશિષ્ટ રીતની એમની બતાવેલી છે. આમાંથી તમે મિત્રો વિશે તો ઘણું બધું લખી શકો છો. ધન પર કટાક્ષ માર્યો છે, કારણ કે અત્યારનું મોટાભાગનું 90 નહીં પણ 99% આપણે વિચારીએ તો અત્યારે ધનનું પ્રધાન છે. સમય સાથે દરેક વસ્તુનું પરિવર્તન થાય છે. એક સમય એવો હતો ત્યારે વિદ્વાનોને પૂજાતા, લોકો વિદ્વાન પાસે સલાહ લેવા જતા, પણ અત્યારે ધન જેની પાસે વધારે છે એ જ સર્વજ્ઞાની છે. સામાન્ય આપણે વાત કરીએ તો આપણા ગામડાની અંદર જે વધારે ધનવાન હશે ત્યાં લોકો સલાહો લેવા જતા હશે કે ભાઈ અમારે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. એટલે એ ધનનું મહત્ત્વ આપ્યું છે. આ પૂર્ણ સમાજ છે એ ધન પર જ આધારિત છે. અત્યારે જો તમે ધનવાન હશો તો લોકો તમને સલામ કરશે. એટલે અહીંયા સામાજિક વ્યવહારની વાત કરી છે તો એ પૂર્ણ ધન ઉપર જ આધારિત છે. તમારા દરેક વ્યવહાર એ ધન ઉપર નિર્ભય કરતા હોય છે અને ધનથી ગરીબ વ્યક્તિ બદલે છે. ધન વ્યક્તિ પાસે આવી જશે તો એ ગરીબ વ્યક્તિત્વ છે ધનની ગરમી વ્યક્તિત્વ બદલે. એટલે સમજવા જેવો મુદ્દો એ છે કે ઘણીવાર આપણા પાસે ધન આવે છે પણ એને આપણે પચાવી શકતા નથી. જે ધન આપણે પ્રાપ્ત થયું છે એના કારણે ગરમી એટલે અભિમાન આવું, અને ઘણીવાર જો આપણામાં અભિમાન આવી જાય છે તો આપણું જે વ્યક્તિત્વ છે, આપણો જે નેચરલ સ્વભાવ છે એ ઘણીવાર પણ બદલે છે, એટલે પણ બદલી શકે છે. એટલા માટે એની અહીં વાત કરી છે. એટલે ધનવાન બન્યા પછી જો અભિમાન આપણામાં ન આવે તો એ સારું રહે છે. વર્તમાન સ્થિતિ એવી બતાવેલી છે કે વર્તમાનમાં ધનવાનને સર્વગુણથી સંપન્ન માનવું આવે છે, કારણ કે અત્યારે આપણે જોઈએ જ છીએ કે ધનવાન વ્યક્તિ છે તો એ સર્વસંપન્ન ગુણવાન એને માનીએ છીએ. એટલે એક એવું શ્લોક પણ છે, સર્વે ગુણા કાંચનમાશ્રયંતી, બધા જ ગુણ સોનામાં છે, એટલે કે ધનમાં જ રહેલા છે. જો તમારી પાસે ધન હશે તો લોકો તમને સન્માન કરશે, તમારી સલાહ પણ લેશે અને તમે જે રીતના કહેશો એવું આજ્ઞાનું પાલન પણ કરશે, એવું કીધેલું છે. અને છેલ્લે 3ની 3 ગતિ બતાવેલી છે. ધનની 3 ગતિ કઈ કઈ? તો એમ કહેવાય છે કે તમારી પાસે જે પણ ધન હશે એની હંમેશા નિશ્ચિતપણે એની 3 જ ગતિ છે, ચોથી એની કોઈ ગતિ છે જ નહીં. પહેલું દાન, એ તમારી પાસે છે એમાં તમે દાન કરો અથવા કોઈને મદદરૂપ બનો. એક બીજું છે ભોગ, કાં તમે એને ભોગો, એનો એન્જોય કરો, જે રૂપિયા છે આપણે વાપરીને મોજ શોખ પૂરા કરીએ છીએ. અને ત્રીજું છે એનું નાશ, અંતે ધન આપણું નષ્ટ થઈ જાય છે. તો ધનની 3 ગતિઓ વિશે એમને ચર્ચાઓ કરી છે. ત્યાર પછી કીધું છે સદ્ગુણોનું ગૌરવ. જે મનુષ્યને અંદર સદ્ગુણો હશે એ ખરેખર વ્યક્તિ ધન્ય બનશે. એટલે કે સદ્ગુણો જ વ્યક્તિને ધન્ય બનાવે છે. આપણે અંદર રહેલા નેચરલ પાવર, જેને આપણે કંઈ સારા સદ્ગુણો આપણે વ્યક્તિમાં એક ઓળખ ઊભી કરે છે. તો સદ્ગુણો કયા કહે છે? સત્સંગ કરવું એટલે સારા લોકોના સંપર્કમાં રહેવું, આપણામાં પ્રેમ હોય, પ્રેમ પોતાના પરિવાર સાથે પણ કરતા હોય અને બીજા વ્યક્તિઓ સાથે પણ આપણે એટલી જ લાગણી હોય. સતત પરોપકાર કરવાની ભાવના, નમ્રતા, ભક્તિ. ભક્તિ એટલે કીર્તન કરવા, ભજન કરવા, જપ કરવા એ નહીં. ભક્તિ એટલે શું? તો અહીંયા સમજાવે છે કે ભક્તિ એટલે કે દરેક વ્યક્તિમાં આપણે ઈશ્વર પણ જોવું. દરેક વ્યક્તિ કોઈ નાનું નથી, કોઈ મોટું નથી, ઉચ્ચ નીચેના ભેદ આપણામાં ના હોય તે. ત્યાર પછી સંયમ, જેનામાં ધૈર્ય હોય છે, સેવા ધર્મ કરનારા હોય, સારા સારા કામ કરનારા હોય. પછી તમે સેવા ધર્મની અંદર કોઈ પણ સેવા કાર્ય કરી શકતા હો છો. ત્યાર પછી સત્ય બોલનારા હોય, સત્યને આચરણ કરનારા હોય. ત્યારબાદ એની આગળ વાત કરી છે સત્કર્મ, એટલે કે સારા કર્મને કરનારા એ હોય છે, નિયમોનું પાલન કરનારા હોય અને તે પોતે સ્વયંશીલ એટલે કે ઉચ્ચ કુળના હોય. ઉચ્ચ કુળનો અર્થ થાય કે તમારું કેરેક્ટર, તમારું વ્યક્તિત્વ છે એ શ્રેષ્ઠ હોય છે. ભારતીય આદર્શનો પરિચય કરાવતા કહે છે કે ભારતની અંદર આ સદ્ગુણોથી જ પરિપૂર્ણ છે. ભારતીય વ્યક્તિત્વ એ ખરેખર સદ્ગુણોથી જ પરિપૂર્ણ છે. એટલે એનો અહીં આદર્શનો અહીં પરિચય કરાવે છે. જીવન દર્શનની કળા દર્શાવે છે. જે સદ્ગુણો જે માણસના જીવનમાં હશે તો વાસ્તવિક જીવન આપણું છે એ કળા એટલે એની આવડત, એ આવડતથી એ પોતે ખીલી ઉઠશે, પોતે આગળ પ્રગતિ કરી શકશે. એટલે જીવન દર્શનની સાચી કળા કઈ છે? તો સારા ગુણો, સદ્ગુણ, એના વિશે વાત કરી છે. ત્યાર પછી નીતિ શતકમાં ગહન નૈતિકતાનું ચિંતન. ગહન એટલે ઊંડાણપૂર્વક, નૈતિકતા એટલે નીતિથી ઉક્ત થયેલા, નીતિઓથી વિચારેલાઓનું ચિંતન કરેલું છે. નીતિ શતકમાં ભર્તૃહરિએ
સરળ ભાષામાં નીતિ વિષયકના ઉપદેશો આપેલા છે કે જીવનમાં કઈ રીતના જીવવું જોઈએ વગેરે. ભર્તૃહરિની વૈદર્ભ શૈલીનો વિનિયોગ કરવો એટલે ઉપયોગ કરવો, અને એમાં સારી રીતના પોતાની વૈદર્ભ શૈલીનો પણ ઉપયોગ કરેલો છે. દરેક શ્લોકમાં આગવી વિચારધારા છે, એટલે એક શ્લોકનો તમે અભ્યાસ કર્યો હોય અને પછી બીજા શ્લોકનો અભ્યાસ કરો તો એમાં કંઈક અલગ વિચારધારાઓથી એ બંધાયેલો હશે અથવા દર્શાવેલો હશે. ત્યાર પછી શ્લોકમાં શબ્દચિત્ર, છંદ, અલંકાર અને સારા પ્રમાણમાં આપેલા છે. એટલે કે શબ્દચિત્ર આપણે પહેલાં ચર્ચા થઈ ગઈ છે, છંદ કોને કહેવાય, અલંકાર કોને કહેવાય, આનો બહુ સારી રીતના એનો ઉપયોગ કરેલો છે. અંતિમ ઉપસંહાર. સંસ્કૃત સાહિત્યમાં નીતિશતકનું સ્થાન એ અદ્વિતીય છે, એટલે કે ઉત્તમ છે. આજે પણ વર્ષો થઈ ગયા છતાં પણ સામાન્ય આપણે સમયની ચર્ચા કરી તો એ 7મી સદીમાં થઈ ગયા હતા. તો અત્યારનો અભ્યાસ કરો તો આટલા વર્ષો પછી પણ એ નીતિશતકનું સ્થાન હજી પણ એટલું જ ઉપર ને ઉપર છે. ઘણા એવા મૂવી આવતા હોય છે કે જે હજી વર્ષો પછી પણ જોઈ તો એ સારું લાગે અથવા એ હજી પણ ટોપ ઉપર હોય. તો અહીંયા પણ સંસ્કૃત સાહિત્યમાં નીતિશતકનું સ્થાન પણ એક આગવું છે. જીવન દર્શનનું એને સંપૂર્ણ ચિત્ર અહીંયા દર્શાવેલું છે. માણસનું જીવન કેવું હોવું જોઈએ એના વિશેની પણ વિવિધ ચર્ચાઓ મેં કરેલી છે. અને શ્રેષ્ઠ કાવ્ય તરીકે સ્થાન પણ નીતિશતકને મળેલું છે કે જે વ્યક્તિએ પૂર્વે જે લોકોએ અભ્યાસ કરેલો છે, અભ્યાસ ઉપરથી એવા તારણ કાઢ્યા છે કે નહીં, ખરેખર નીતિશતક છે બહુ જ શ્રેષ્ઠ છે અને એ ઉત્કૃષ્ટ કાવ્ય છે. ઉત્કૃષ્ટ એટલે શ્રેષ્ઠ કાવ્ય છે, એટલે અહીં ચર્ચા થઈ છે. આ પ્રશ્નની અંદર આપણે જોયેલું છે કે વિદ્યા હોય, ધનનો કટાક્ષ હોય, દુર્જન હોય, સજ્જન હોય, મૈત્રી હોય, તો આના સામાન્ય અને નાના નાના મુદ્દાઓ આપેલા છે. તો એ મુદ્દાઓમાં કે તમે વિશિષ્ટ અભ્યાસ કરો, એટલે કે ટૂંકનોટનો જો અભ્યાસ કરશો તો ટૂંકનોટના માધ્યમથી આમાં તમે વિશેષ લખી પણ શકો છો, અથવા આનો સારો અભ્યાસ કરશો તો ભવિષ્યમાં તમને ટૂંકનોટ પૂછાશે કે ભાઈ મૂર્ખનો ઉપસંહાર શું છે, દુર્જન નિંદા વિશે લખો,